નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે આધુનિક યુગ સાથે તાલ મિલાવવો ખૂબ જરૂરી છે કે મલ્ચિંગ, ડ્રીપ ને ગ્રો કવર આવી બધી ખેતીઓની અંદર ઉપયોગ થવા માંડ્યો છે। તો એને ધ્યાનમાં રાખી આપણે ખાસ કરીને આજ જે વિડીયો બનાવ્યો છે એ નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવ્યો છે કે જેમની પાસે મલ્ચિંગને બધું પાથરવાની સુવિધાઓ અવેલેબલ નથી, બરાબર, અને રાખી પણ ન શકે, કારણ કે જે નાના ખેડૂતો છે તો એમને મોટા આધુનિક યુગ સાથે તાલ મિલાવવા માટે મોટા મોટા સાધનો લેવા એની માટે અઘરા છે। તો એક દેશી જુગાડ લઈને આવ્યો છું કે મલ્ચિંગ પાથરવા માટે ટૂંકમાં સસ્તામાં નાના ખેડૂતો કઈ રીતે મલ્ચિંગ પાથરી શકે એને ધ્યાનમાં રાખીને ખાસ આજ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો ચાલો આપણે એમાં મલ્ચિંગમાં વિડીયો ચાલુ કરીએ કે કઈ રીતે એમાં નાના ખેડૂતો ટૂંકમાં જાતે કોઈ પણ મશીનના ઉપયોગ કર્યા વગર કેવી રીતે મલ્ચિંગ પાથરી શકે છે અને કેટલું સરળતાથી એ આપણે જુગાડ ઘરે બનાવી શકીએ એ પણ આપણે વિગતવાર આજે સમજશું। આપણે મળ્યા છીએ તનવીરભાઈ સાથે, જે કે તમે એમનો અગાઉ વિડીયો જોયો પણ હશે। આપણે જ્યારે ડ્રીપ વગરનું મલ્ચિંગનો એક વિડીયો બનાવ્યો હતો કે ડ્રીપ વગર કેવી રીતે મલ્ચિંગનો ઉપયોગ કરો, એમનો જુગાડ પણ એમનો જ હતો। આજ એમની સાથે એક બીજો જુગાડ આપણે આજે જોવા માટે આવ્યા છીએ કે એમને નાના ખેડૂતો માટે મલ્ચિંગ પાથરવા માટેનું એક ટૂંકમાં 150થી 180 રૂપિયાના ખર્ચામાં એમને આ મશીન તૈયાર કર્યું છે કે એકદમ સસ્તા ભાવમાં અને સરળ રીતથી ટૂંકમાં એમને આ તૈયારી કરી છે કે જેથી આસાનીથી ખેડૂતો ટૂંકમાં મલ્ચિંગ પાથરી શકે છે। તો તમે એક સરળતાથી સમજાવો તો આ કઈ રીતનું કઈ સાઈઝ તમે વાપરી છે? પહેલા 3 ફૂટ પાઇપની સાઈઝ 3 ફૂટ છે અને આપણે ખાલી ચોરસ બનાવ્યું છે, બરાબર, 3x3 બરાબર, 3x3 માનો કે 2.5 ફૂટનો રોલ વાપરવો હોય હા તો તમારે સરળતા રહે એટલું તમારે લાંબુ રાખવું, બાકી રોલ તો 2.5 ફૂટનો તો 2.5 ફૂટનો બનાવો। 100% ટૂંકમાં ઇઝીલી છે, એકદમ 3x3 ના 4 કટકા લીધા છે ને તમે બધાયને સોલ્યુશન થી જોઈન્ટ કર્યા છે, સિવાય એક છેડો મૂકી બાકી રાખ્યું, કારણ કે આમાં હવે આને છે ને ખાલી આવી રીતના આપણે નાખવાનું રહેશે। વાહ, એકદમ આસાન રીત। હવે બસ આને ખાલી એક જણો હલાવીએ કે સીધું પાથરવાનું ચાલુ, 2 જણા માટી નાખતા 150 થી 180 રૂપિયામાં મશીન તૈયાર ડ્રીપ પાથરવા માટેનું। વેરી ગુડ, જોરદાર મિત્રો, ખરેખર જોરદાર દિમાગથી કામ લીધું છે, એકદમ સરળ રીત છે। ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે કે ટૂંકમાં નાના ખેડૂતો માટે કોઈ મોટા મશીનરીનો ઉપયોગ ન કરી શકે, તો એકદમ આસાન રીત છે અને એકદમ સરળતાથી પાથરી શકે છે। વેરી ગુડ, ખૂબ સરસ આઈડિયા જ છે, ખાલી જોઈન્ટ કરેલું છે, બીજું કંઈ નથી। વેરી ગુડ। એક વ્યક્તિ આગળ ખેંચવાવાળો, એમાં કંઈ લાંબુ છે નહીં, અને પાછળ 2 વ્યક્તિ હોય એટલે આવી રીતે સાઈડ દબવી અને આરામથી દબાવી શકે છે। ખૂબ સરળ રીત છે, આમાં કોઈ મોટું ગણિત પણ નથી। અને ફિટિંગ પણ આપણે જોઈએ કે મશીન જેવું જ થાય છે, જોઈ શકીએ છીએ, એકદમ ફર્સ્ટ ક્લાસ ફિટિંગ। એટલે હવે નાના ખેડૂતોને ગભરાવાની જરૂર નથી, આસાનીથી એકદમ સરળ રીતથી મલ્ચિંગ પાથરી શકે છે।
કોઈ મલ્ચિંગ પાથરવા માટે મોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી.